નમસ્કાર. આજની લવ સ્ટોરી. લંડનની ઠંડી સવાર, હળવો વરસાદ અને વ્યસ્ત રસ્તાઓ વચ્ચે નવી જિંદગીની શરૂઆત કરનારી ભારતીય યુવતીનું નામ હતું અનન્યા. તે લંડનની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વ્યવસાયનો અભ્યાસ કરતી હતી. વિદેશમાં અભ્યાસ કરવો તેનું વર્ષો જૂનું સ્વપ્ન હતું, પરંતુ ત્યાં રહેવા માટે, ફી ભરવા અને રોજિંદા ખર્ચા પૂરા કરવા માટે તેણે સાંજના સમયે એક લાઇવ મ્યુઝિક અને ડાન્સ પરફોર્મન્સ ધરાવતા બારમાં પાર્ટ ટાઈમ પરફોર્મર તરીકે કામ શરૂ કર્યું હતું. અનન્યા માટે આ એક માત્ર રોજગારનું સાધન હતું. તેનું મુખ્ય ધ્યાન અભ્યાસ અને પોતાના ભવિષ્ય પર હતું. બીજી તરફ પંજાબના લુધિયાણાનો એક યુવાન અર્જુનસિંહ પોતાના કાકાના આયાત અને નિકાસના વ્યવસાય સંબંધિત કામ માટે થોડા અઠવાડિયા માટે લંડન આવ્યો હતો. ઊંચો, કદાવર, સરળ સ્વભાવ, આત્મવિશ્વાસ અને હંમેશા બીજાનો આદર રાખવાની તેની ટેવ તેને સૌથી અલગ બનાવતી હતી. એક સાંજે તેના મિત્રોએ તેને આ બારમાં જવાનું કહ્યું જ્યાં અનન્યા કામ કરતી હતી. અર્જુન ત્યાં મનોરંજન માટે ગયો હતો, પરંતુ તેની નજર એક યુવતી પર અટકી ગઈ જે સ્ટેજ પર ખૂબ જ આત્મવિશ્વાસી પોતાની કલાનું પ્રદર્શન કરી રહી હતી. કાર્યક્રમ પૂરો થયા પછી તેણે માત્ર એટલું જ કહ્યું, તમારા પ્રદર્શન પાછળ કેટલી મહેનત હશે એ સ્પષ્ટ દેખાય છે. અભિનંદન. અનન્યા માટે આ સામાન્ય પ્રશંસા નહોતી. મોટાભાગના લોકો માત્ર મંચ પર દેખાતી ચમક જ જોતા હતા. જ્યારે અર્જુને તેની મહેનતને ઓળખી લીધી હતી, બંને વચ્ચે થોડા સમય માટે વાતચીત થઈ. વાતોમાંથી અર્જુનને ખબર પડી કે અનન્યા અભ્યાસ સાથે કામ પણ કરે છે. જ્યારે અનન્યાને ખબર પડી કે અર્જુનને ફોટોગ્રાફી, પ્રવાસ અને પુસ્તકોનો ખૂબ જ શોખ છે. એ દિવસ પછી જ્યારે પણ અર્જુનને સમય મળતો, તે ક્યારેક બારમાં કોફી પીવા માટે જતો હતો. બંને વચ્ચે ધીમે ધીમે મિત્રતા વિકસવા લાગી. કામ પૂરું થયા પછી તેઓ નજીકના કેફેમાં બેસીને લાંબી વાતો કરતા હતા. અનન્યા પોતાના સપનાઓ વિશે કહેતી કે અભ્યાસ પૂર્ણ થયા પછી તે પોતાની કંપની શરૂ કરવા માંગે છે. અર્જુન કહેતો કે પોતાના પરિવારના વ્યવસાયને નવી દિશા આપવા માંગે છે. એક સાંજે ભારે વરસાદ શરૂ થયો. બાર બંધ થયા પછી બહાર નીકળતા અનન્યાએ જોયું કે જાહેર પરિવહનમાં ખૂબ જ વિલંબ થતો હતો. અર્જુને કહ્યું, જો તમને વાંધો ન હોય તો હું તમને હોસ્ટેલ સુધી મૂકી દઉં. અનન્યાએ વિશ્વાસ સાથે તેની વાત સ્વીકારી લીધી. રસ્તા દરમિયાન બંનેએ પોતાના બાળપણ, પોતાનું પરિવાર અને જીવનના ઉતાર ચઢાવ વિશે ખુલ્લા દિલથી વાત કરી. એ રાત્રે તેને સમજાયું કે સાચી નજીકતા દેખાવથી નહીં, પરંતુ એકબીજાને સમજવાથી જન્મે છે. ધીમે ધીમે સમય જતાં તેઓ લંડનના અનેક સ્થળોએ સાથે ફરવા લાગ્યા. થેમ્સ નદીના કિનારે લાંબી વોક, બ્રિટિશ મ્યુઝિયમની મુલાકાત, પાર્કમાં બેસીને ભવિષ્યના સપનાઓ વિશે ચર્ચા કરી અને ક્યારેક માત્ર ગરમ કોફી સાથે કલાકો સુધી વાતો. આ બધું તો તેમની મિત્રતાને વધુ મજબૂત બનાવી ગયું. એક દિવસ અનન્યાએ હસતા હસતા કહ્યું, મને પહેલા લાગતું હતું કે વિદેશમાં દરેક વ્યક્તિ પોતાના કામમાં જ વ્યસ્ત હોય છે, પરંતુ હવે લાગે છે કે અહીં પણ સાચા લોકો મળે છે. અર્જુને જવાબ આપ્યો, સાચા લોકો દરેક જગ્યાએ હોય છે. તેમને ઓળખવા માટે એક સાચી નજર જોઈએ. એક રાત્રે અનન્યાનું કામ સામાન્ય કરતાં મોડું થઈ ગયું હતું. બાર બંધ થયા પછી બંનેને નજીકના એક શાંત કેફેમાં ગયા, જે મધરાત સુધી ખુલ્લું રહેતું હતું. ગરમ ચોકલેટ અને કોફી સાથે તેઓ લાંબા સમય સુધી પોતાના સપનાઓ, પોતાના ડર, પરિવારની યાદો અને ભવિષ્ય વિશે વાતો કરતા રહ્યા. બહાર વરસાદ ધીમે ધીમે બંધ થઈ ગયો અને શહેરની લાઇટો પાણીમાં ઝળહળી રહી હતી. જ્યારે ઘડિયાળે મધરાત વટાવી ત્યારે બંનેને સમજાયું કે સમય કેવી રીતે પસાર થઈ ગયો તેની ખબર જ ન પડી. વિદાય લેતા પહેલા અર્જુને માત્ર એટલું જ કહ્યું, આજની રાત મને હંમેશા યાદ રહેશે. અનન્યાએ પણ સ્મિત સાથે જવાબ આપ્યો. મને પણ. આ મુલાકાત પછી બંને એકબીજાની સૌથી કાળજી લેવા લાગ્યા.
પરીક્ષાના દિવસમાં અર્જુન અનન્યાને પ્રોત્સાહિત કરતો અને અનન્યા અર્જુનને તેના વ્યવસાયિક પ્રોજેક્ટ્સ વિશે ઉપયોગી સૂચનો આપતી. તેમની વચ્ચેના સંબંધ તેમના વિશ્વાસ, સન્માન અને મિત્રતાના મજબૂત આધાર પર આગળ વધતો ગયો. થોડા મહિનાઓ પછી અર્જુનનો લંડન રહેવાનો સમય પૂરો થવાનો હતો. ભારત પરત ફરતા પહેલા તેણે અનન્યાને થેમ્સ નદીના કિનારે મળવા બોલાવી. સાંજનો સમય હતો. પવન ધીમે ધીમે વહેતો હતો અને શહેરની લાઈટો ઝગમગવા લાગી હતી. અર્જુને શાંતિથી કહ્યું, જ્યારે હું પહેલીવાર તને મળ્યો હતો ત્યારે મને ખબર નહોતી કે આ મુલાકાત મારી જિંદગી બદલી દેશે. હવે મને લાગે છે કે હું મારા ભવિષ્યની કલ્પના તારા વગર કરી શકતો જ નથી. અનન્યાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, મને પણ આ જ લાગણી છે. કદાચ આ શહેરે મને સૌથી વધુ કિંમતીમાં કિંમતી ભેટ તારા રૂપે આપી છે. બંનેએ પોતાના પરિવારોને આ સંબંધ વિશે જણાવ્યું. શરૂઆતમાં તો અલગ અલગ રાજ્યો, અલગ અલગ પરિસ્થિતિ અને વિદેશમાં થયેલી ઓળખાણને કારણે થોડા પ્રશ્નો ઊભા થયા. પરંતુ ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ પરિવારોને પણ સમજાતું ગયું કે બંનેનો સંબંધ એકબીજાના પરસ્પર વિશ્વાસ અને સારા મૂલ્યો પર આધારિત છે. અનન્યાએ અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો અને ભારત પરત આવી. થોડા સમય પછી બંને પરિવારોની હાજરીમાં તેમની સગાઈ અને પછી આનંદપૂર્વક લગ્ન થયા. લગ્ન પછી તેઓ ફરી એકવાર લંડન ગયા. આ વખતે વિદ્યાર્થી તરીકે નહીં, એક પ્રવાસી તરીકે નહીં, પરંતુ એકબીજાના જીવનસાથી તરીકે તેઓ ગયા હતા. તેઓ ફરી તે જ કેફેમાં બેઠા જ્યાં એક રાત્રે તેઓ મોડે સુધી વાત કરતા હતા. અનન્યાએ હસીને કહ્યું, અહીંથી જ તો આપણા સપનાઓ સાચી દિશા મળે. અર્જુને તેનો હાથ પકડીને જવાબ આપ્યો અને એ સપનાઓ આજે આપણા જીવનની હકીકત બની ગયા છે. સમય પસાર થતો ગયો પરંતુ બંને માટે લંડન માત્ર એક શહેર જ ન રહ્યું. તે તેમની પ્રથમ મુલાકાત, મિત્રતા, વિશ્વાસ અને પ્રેમની યાદો સાથે જોડાયેલું રહ્યું. એક ખાસ સ્થાન બની ગયું હતું. તેઓ માનતા હતા કે સાચો પ્રેમ ઉતાવળથી નહીં પરંતુ એકબીજાને સમજવામાં, આદર આપવા અને દરેક સુખ દુઃખમાં સાથે ઊભા રહેવાથી થાય છે. ધીમે ધીમે તૈયારીઓ વિકસે છે અને તેમની સફરે સાબિત કર્યું કે દુનિયાનો કોઈ પણ ખૂણે બે સાચા દિલો મળે છે તો અંતર, ભાષા અને સંસ્કૃતિ પ્રેમ સામે નાની પડી જાય છે. મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો.